એ જીગડી રે સાગર જો કાલે એ જીગડી
કબીરે છેલ્લે કીધું શું કીધું મોતીડા મળે તો લેજો તમે ગોતી સાગર ના મોતી મોતીડા મળે તો લેજો તમે ગોતી સાગર દુકારે દુકારે ઓને એ દીકરી રે સાગર નામો સાગર નામો ગુરુએ મારા જડજડી અને જડી છે ઉછળી કોઈથી ઉછળે નહીં આ ભયલા કોઈ સદગુરુ દેવને એ યુવા ગુરુ બહુ પ્યારો એ યુવા ગુરુ બહુ પ્યારો સારા બાબા કહે છે જો આજે ગુરુ મુખ હોય ને બાબુ ગુરુને જે સમજે એકતા હોય ને એ આ ભજન સમજે છે બધા નો સમજે સારા બાબા એના ગુરુ મહારાજની વાત કરે છે અને જેટલા મહાપુરુષોને યાદ કરે છે ને એ બધા મહાપુરુષો એક જ વાત કરે છે કે સદગુરુના ચરણે મીરાબાઈ બોલ્યા, સદગુરુના ચરણે જેઠીરામ બોલ્યા, સદગુરુના ચરણે દાસીજી પણ બોલ્યા. બધા સદગુરુના ચરણે જ કીધું, કોઈ ન કીધું દરબારના ચરણે, પટેલના ચરણે નહીં. સદગુરુ પછી ભલે ગમે એ સમાજનો હોય, સદગુરુના શાનથી જ બાપુ દુનિયા એને ઓળખે છે.
એટલે સવારામ કહે છે કે મારા ગુરુ મને ન મળ્યા હોત તો મારી શું દિશા થાય. કચ્છનો બારવટીયો જેસલ જાડેજો સતી તોરલીને ન મળ્યા હોત તો બાપુ જેસલને આજ કોઈ ઓળખતું ન હોત. એટલે સવારામ બાપા કે છે જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુએ બતાવી મને અમરનગર માં આત્મ દેખ્યા હું તો ભૂલી ગઈ આ દેહ ની દશા માટે ને પછી ભજન સમજાય. હું દરબાર ને હું કોળી ને હું પટાલ ને હું ભરવાડ ને બધા હોરી નાચ ચાલીને બેઠા છે. બાયું ચડાવવાનો ધંધો જ નથી. આ બધું પૂરું થઈ જાય ને પછી ભજનની શરૂઆત થાય. બુદ્ધિના બારણા બંધ થઈ જાય, વિજ્ઞાન ખૂટી રહે, તમારું નોલેજ કામ કરતું બંધ થાય ને ત્યાંથી ભજનની શરૂઆત થાય. ભજન આગી બાબત છે. એટલે કીધું અમરનગરમાં આત્મ દેખ્યા. અમરનગર ક્યાં આવ્યું? આ અગમ ને અલગ ધણી આ બધા વાતો તો બધા કરે છે. અલગ ધણી આમ ને અગમ આમ ને આ છે ક્યાં બધું? આપણે આપણા ગુરુ પાસે કઈ પૂછવું તો જોઈએ ને. ગુરુ ને કઈ દેવું નથી, ચેલાને કઈ જોતું નથી, આવ્યા નથી, ગાળામાં ગાળિયા નાખ્યા નથી. અરે સદગુરુ ને પરસ્યો ન વાળી દે ભલામણ. નકર જોઈએ કઈ આપણને સમજણ ન આપતા હોય તો આપણા મા બાપ છે, આપણા ગુરુ જ છે. શું કંઠીઓ બંધાવીને કામ છે? અને અહીંયા જાય ત્યાં ઢગલા કરે. મા અને બાપા ને આઠાણા જોતા હોય તો નથી દેતા. દેવાનું છે અહીંયા જીવો ને. સદગુરુ મહારાજ પાસે બાપુ તમારી કઈક માગવાની તૈયારી હોવી જોઈએ. તન મન ધન તમે જો હોંપી દીધું હોય ને, સદગુરુને તમારે કહેવું પડે કે જો છેક તમે ન પોગાડો તો અમારી તમારી બેયની અધોગતિ થાય. બાકી તો એવા મહાપુરુષના છેડા આડ્યા છે ને, એ જાનવર પૂજાય છે. જાનવર હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય છે, ચમરાળામાં ભેંસ પૂજાય છે, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય છે. આપણું પાડોશી સારું નથી બોલતા, ગધાડા કરતા બે જ નથી. સદગુરુની શાન અડી જાય બાપુ, દુનિયાને ટોચે પુગાડી દે. એટલે જ મહાપુરુષો કહે છે અમરનગર માં આત્મ દેખ્યા નથી, ભૂલી ગઈ તી દેહનો માન. એ યમો નિર્ભેના તો બાંધ્યો બાંધો રે. ચંદ્રભાન જા ઉલટીને આવે, તું ગગન મંડળ માં ચડી ગયો.
તમને અને મને બાપુ દિવલ પૂરી અને દીવો પેટાવીને ઈશ્વરે મોકલ્યા છે. દિવલ ફૂટીને એટલે રામ બોલો ભાઈ રામ, કોઈ દિવલ પૂરવાનું નથી. ગગન મંડળમાં ચડીને ગોય તમને કાંઈ પણ કાર્ય કરવું હોય ને આમાંથી વિચાર આવે. આ ગગન મંડળ છે ને, આને કીધું મહાપુરુષોએ. આમાં તમારે બહાર ગામ જવું હોય, વાડીએ જવું હોય, મકાન બનાવવા હોય, લગ્ન કરવા હોય, જે કઈ કરવું હોય બધા વિચાર આમાંથી આવે. આ સાંજલા આ શું કામ કરે? આમ કરે ન હાલે. આ સાંજલા આ કરવાનું ચાલુ કર્યું તો કંઈક તો નક્કી કર્યું છે ને. આપણને હોતું જ નથી, બહાર જ હુજે છે, આપણામાં કઈ હોતું જ નથી. આપણે ઈશ્વરને આપણા જેવો ગોતી છે એટલે ચડતો નથી, ને આપણા જેવો છે નહીં. ઈશ્વર છે ને વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે, કઈનો આકાર આપણા જેવો છે જ નહીં. મુદ્દો ન્યા છે. આપણે ગોતવી આપણા જેવો એટલે મેળ પડતો નથી. એટલે હું એક વાત કરું કે એક રોડ હોય, રોડ ઉપર એક દીકરી હાલી જતી હોય, જુવાન દીકરી, અને કોઈ લુખો લફંગો માણા એનું બાવડું પકડે અને દીકરી રાયડું પાડવા માંડે, અને વાડીમાં ખેડો નાકા વાળતો હોય અને આ રાયડું સાંભળી જાય અને પાવડો લઈને ધોળા ધોળા આવે ને ઓલા બે પાવડા નાખે છોડાવે. દીકરીને નથી લાગતું કે રામાપીર પોતે આવ્યા એવું નથી લાગતું. આપણે તો કે ઘોડો હોય ને લીલા લુગડા હોય ને હાથમાં ભાલું હોય ને તો આપણે માની આવે. એવું આવવાનું નથી, મેળ પડવાનું નથી. માથાકૂટ ઈ થઈ છે. તમારા ઘરે હુતા હોય ને તમારું કામ ન થતું હોય ને ઘરે હુતા હોય ને સવારે ખબર પડે કે તમારું કામ થઈ ગયું એટલે સમજી લેવાનું કે આવીને કરી ગયો. બસ વાત આટલી છે. ભરોસો ને વિશ્વાસ મારો કહેવાનો અર્થ એ છે. પણ આપણે હાકડમાં આવીને ત્યાં બાપુ ભજન કરીએ. બોલો ધરતી કપ થયો તેથી બધા ખરાબ બપોરે ધોઈને બોલતા હોય સુરેન્દ્રનગરમાં. મેં હાબડ્યા ખરાબ ઉપર તડકો કે તમ તડકો બધા ખરાબ ઉપર શ્રી રામ જય રામ બધા બોલ્યા હોત તો થાત જ નહીં. તેથી એમ થતું હતું કે આખી દુનિયા સુધરી જતા નવા કોંટા ફૂટ્યા હોય એવું નથી લાગતું. કચ્છનો બારવટીયો જેસલ જાડેજો જ્યાં સુધી તોરલ મળ્યા નહોતા ને ત્યાં સુધી બાપુ લોહીની શેડ ઉડાડતો હતો ગમે. તોરલ મળ્યા વાત લાંબી છે, ટૂંકામાં કહું. ઈ હોડીમાં બેઠા અને હોડી મંડી હાલવા, મધ દરિયામાં ફૂગીને પવને દિશા બદલાવીને ખોવડા જેવડા જેવડા મોફા મીડ્યા ઉડાડવા. અને કચ્છનો બારવટીયો બાપુ મીડ્યો રોવાવો. ચારે બાજુ નજર કરી, આરો નો દેખાણો, પાણીના લોટ દેખાય છે. અને સદી તોરલ પાસે જાડેજો કહે છે, તોરલ તોરલ હોડી હમણાં બુડી જાય ને આપણે મરી જઈશું. ત્યારે સદી તોરલ કહે, તોરલ ને જાડેજો બે છે, મધ દરિયામાં કોઈ નથી આરે. તોરલ કે કાંઈ નહીં થાય, મજા કરો, પાપના પોટલા દરિયામાં ફગાવી દો, કોઈ કર્યું હોય યાદ કરો. એ કે પણ મેં કાંઈ કર્યું જ નથી, શું યાદ કરું? કચ્છનો બારવટીયો ર મીડો રોવો. અને હારા હારા રોવાના. જેથી ઓલો ઉઘરાણી કરશે ને તેથી રોતા નથી આવડવાનું. રોતા તોરલ તોરલ મોત આવી ઉઘરાણી કરશે મને ખબર નહોતી. તોરલ મને બચાય, મારે જીવવું છે, મારે જીવવું છે. તોરલ કે જાડેજા તમે જેને માર્યા ની બધાને જીવવું હતું. લોહીની શેડી ઉડે એમાં મજા આવતી હતી ને મરી જાવ. વહેલું મોડું મરવાનું તો છે, દરિયામાં ધૂમકો મારી દો પણ મરી શકાય? આ તમે બધા સ્થિર થઈને સાંભળો છો પણ હમણાં કાળો નાગ નીકળે છે મને સાંભળવા ઉભા રહ્યો. મોત તો અઘરું છે ભાઈ. સતી તોરલ જાડેજાને આશ્વાસન આપે છે કે જાડેજા તમે ગભરાવમાં, હું તમારી હારે છું, અલગ જાણે હમણાં પુગાડી દે. અને જાડેજા અહીંયા મનોમન નક્કી કરી લીધું કે જો આ હોળી કાંઠે ફૂગે ને તો હવે જીવું ત્યાં સુધી તલવાર નથી ઉપાડવી. અને એ કાંઠે ફૂગ્યા, લાકડી પડી તોરલના પગમાં પડ્યો. તોરલ મને આ મારે બતાવો એ ભજન ને પછી જીવો ત્યાં સુધી તોરલ જાડેજા માથે બાપુ ન ખાવાની થઈ પણ કોઈ દી હથિયાર ન ઉપાડ્યું. આપણે ધરતી કપ ગયો હતા તો પાછા બધા રબડ જેવા થઈ જાય. વળી પાછું ધરતી કપ ગયો હતા પાછા હતા એવા ને આપણને એમ થાય ખરો જાડેજો પાપી છે કે આપણે પાપી છે. ઓલો કોરોના આવ્યો હતો કે મારી વહુ છે ને મારા છોકરા છે ને મારા બાપા છે, કોઈ નડતું નહોતું. આના આ દુનિયા છે એમ ગાંઠ મળી જવી જોવે. જાડેજા માથે દુનિયાએ બાપુ પછી જે વિતાડી છે ને, પણ જાડેજો એકનો બે નો થયો કે તલવાર તો ઉપાડી શકતો તો કાળે મારી પાસે ઉભો થતો હતો, પણ જાડેજાએ કીધું કે નહીં હવે નહીં.
કોઈ હુવારો ભૂખો રાખું શરીરની પડાવું ખાલ આટલું કરતા નો હાર તો કરી દો નિહાલ બાપુ ભક્તિ એટલી બધી હેલી નથી રાખી એટલે સવારામ કહે છે ગગન મંડળમાં ચડીને કોઈ આમાં હારા વિચારે આમાં જ આવે ખરાબ વિચારે આમાં જ આવે વિચારની કોઈ અલગ અલગ ભૂમિકા છે જ નહીં આમાંથી તમારે સારું વિચારી શકો મંદિરે જવું છે કે ચોરી કરવા જવું છે બધું આમાંથી નક્કી થાય છે ઈશ્વર તમને મને છે ને ઈશ્વર તો માણા બનાવીને મોકલ્યા ઈશ્વર દુખી કરતો નથી સુખી નથી કરતો તમારા કર્મ તમને સુખી ને દુખી કરે છે ભગવાન કે ભાઈ હું કઈ કરતો જ નથી તમને મેં મોકલ્યા સારું કરો હું જ્યાં કહું છું ખરાબ કરો એટલે જ સવારામ કહે છે ચંદ્રમાન જ્યાં ઉલટીને આવે તો ગગન મંડળમાં ચડી ગયો એ જવા ખાવન ખોડે ખેલો ખેલો રે શબ્દ ને વરે એ એવો ગુરુગમ પ્યાલો પીલો પીલો સવારામ બાપાએ કીધું કે હું ઈશ્વર તો રાત નથી ભેગા રમતા હતા પણ મને કોઈ પૂછતું નથી પૂછે તો હું કહું કે ઈશ્વર અહીં છે મહાપુરુષોએ તો બાપુ છે ને તમને મને રોઈ રોઈને વાત કરી કે આમ કરો આમ સદગુરુની શાન સિવાય બાપુ કોઈ દી કાંઈ તમને પતે જ નહીં આ કોઈ નિયાળમાં ભણાવતું નથી રામાયણનો એક તમને દાખલો આપું સબરી એક ભીલની દીકરી બાપુ કોઈ જાનવર જેવી જેની જિંદગી નથી ભણતર નથી વેદનું કોઈ શાસ્ત્રનું પુરાણનું કોઈ જ્ઞાન નથી અને એને ગુરુ માતંગ ઋષિ મળ્યા અને માતંગ ઋષિ એના ગુરુએ એને કીધું કે બેટા એ બેહી જા વેલો મોડો રામ આવશે એક જ શબ્દ પકડી અને સબરી બેહી ગઈ આંગણું વાળી છોડી સાફસૂફ કરીને રાહ જોવે હમણાં આવશે હાંજ પડે કે આજનો આવ્યો કઈ નહીં કાલ આવશે બીજે દી એનો ઈ પ્રોગ્રામ હાંજ પડે કે આજનો આવ્યો કઈ નહીં કાલ આવશે 8-10 વર્ષની દીકરી અને બાપુ ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા નજરનું ધીમું થઈ ગયું કાને સાંભળવાનું ધીમું થઈ ગયું 70-80 વર્ષની ઉંમર થઈ ગઈ રોજ એક જ પ્રોગ્રામ હમણાં આવશે હાથ પડે કે આજ કઈ નહીં કાલ આવશે 70-80 વર્ષ સુધી જેને રાહ જોઈ છે વિશ્વાસ કેવડો હોય છે અને રામ ને લક્ષ્મણ જયારે સીતાજીની શોધ કરવા માટે નીકળ્યા અને ઈવડો એ જયારે મલક આવ્યો પ્રકૃતિ ભજન કરતી હતી બાપુ રામનું ભજન પ્રકૃતિ કરતી ઝાડવાના પાંદડામાંથી રામ 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 અવાજ આવતો અને સંતોનું મંતવ્ય છે કે એક જગ્યાએ બેન 3.5 કરોડ નામના જાપ થાય ને એટલે દિવાલમાંથી અવાજ આવે હવામાંથી અવાજ આવે ધરતીમાંથી અવાજ આવે લક્ષ્મણ રામચંદ્ર પરમાત્માને કહે છે મોટા ભાઈ આ કેવો મલક આવ્યો અહીં તો પ્રકૃતિ તમારું ભજન કરે છે ત્યારે રામ કહે છે કે હામી ઝૂંપડી રહી ને એમાં એક ભીલની બાઈ મારા નામના જાપ કરે છે
જા જઈને જો તો અહીંયા શું કરે છે એ લક્ષ્મણ અહીંયા ગયો ને અહીંયા જઈને જોવે છે ને ત્યાં શેષ નાગનો અવતાર પણ બાપુ સબરીની ભક્તિ જોઈ ધ્રુજી ગયો ભાઈ સબરી આમ નેજવા કરી કરીને જોતી હતી કે હવે મને દેખાતું નથી કાને સંભળાતું નથી રામ આવ્યા નહીં ક્યારે આવશે રામ નહીં આવે એ નહીં આવે એમ કે અંદરથી અવાજ આવે કે મારો ગુરુ બોલ્યો એ કોઈની ખોટું પડે નહીં એટલો ગુરુ મહારાજ ઉપર ભરોસો કે મારા ગુરુએ કીધું છે આવ્યા વગર રહીને હું મારો જીવ જીયા પહેલા રામને આવવું પડે બાપુ આનું નામ વિશ્વાસ લક્ષ્મણ અહીંયા ઉભો છે ને સબરી હળવે હળવે ગાતી હતી ઠાકર મને તું મેલ માઠેલી તું છાયે કાલનો બેલી અમે તારા અંગ કહેવાઈ હવે બીજા કે આખી જિંદગી તારી માએ ઓળ ઘોળ કરી નાખી બાપ હવે અમારા છેલ્લા શ્વાસ હાલે છે હવે અમારે અટાણે બીજા કોના ઘરે જવું અમે તો તારું અંગ છે એક માણા હોય એને એકાદી આંખ નો હોય એકાદો હાથ નો હોય એકાદો પગ નો હોય તો માણા કેવો ભૂંડો લાગે તો અમે તો તારું અંગ છે જો તું અમને નહીં બને તો તું ભૂંડો લાગીશ બાપુ સબરી ભગવાનને ઠપકો આપે છે કાલા ઘેલાય મેં એ તારા કેવાય જો પીએ તારા તારી હારે મારે જૂનો નાતો આપણે બધાય છે પણ આપણે ભૂલી ગયા બધાયને નાતો છે આવ્યા ને તેજુનો હિસાબ આમ સહી કરીને આવ્યા છે પણ ભૂલી ગયા તારી હારે મારે જૂનો નાતો એ હવે બીજે ક્યાં જાવું બાપ ઠાકર મને મેલ માઠેલી તું છો મત દરિયામાં એ મારું વાણ પડ્યું છે ને થાય છે હાલકનો આપણા બધાયના સંસારના સાગરમાં બધાયના ઓડા હેલા જાય છે એ તો જેનો બાપુ ધણી કઈક જો વ્યવસ્થિત હશે ને એના કાંઠે ફૂગવાના બાકી તો આ કોરોનામાં કેટલાયના ગલોટિયા ખાઈ ગયા કોઈ બાપાએ ન બસાય એવી કઈક પુણ્યની વાત હોય કઈક બાપુ આંગણે કોકને બટકું રોટલો દીધો હોય કઈક પારેવાને કોઈ ગાયોને કઈક દીધું હોય તો જ બાપુ એવો સદગુરુ હોય ને તો જ કાંઠે ફૂગવાના નગર ગલોટિયા ખાઈ જાય કોઈ નહીં બચાવે ગામડામાં હજી કઈક સારું છે સિટીમાં તો માગણ આવે ને એ બાપા કઈક દો તો કે આગળ જા હવે આગળ ઠેઠ સુધી તારા જેવા છે બધા દેને એક બટકો રોટલો દેને તમે જો સિટીમાં પૈસા ખૂબ છે પણ રોગ એટલો જ છે પૈસા કરતા રોગ સાચો છે પૈસા વાળા હોય એવું ન સમજવું કે આ બધા સુખી છે મારી પાસે તો ભડકા જ હોય કઈ હોય નહીં માં 8 દી બીપી મપાવતા હોય ડાક્ટર એક જ વાત કરે દાળ ભાત સિવાય કઈ ખાધું મર્યો શું એ પૈસા કરવાના આપણે પમદીના રોટલા હોય તો કઈ હજમ કરી એટલે સબરી ગઈ છે અમારું હોડવા સંસારના સાગરમાં હાલ્યું જાય છે મારા બાપ તું જો કાંઠે ફૂગાડ તો ફૂગશે મત દરિયામાં એ મારું વાણ પડ્યું છે ને થાય છે હાલકનો અમારા વાણનો ખારવો બની તું એ ઉતાર જે ભાવ પાર ઠાકર મને મેલ
માઠેલી પૂછાય કાલ મોગલી ચોથા રાસુ રડતી રડતી બાપુ સબરી કહે છે કે "હે મારા બાપ, અમે તારી માએ આખી જિંદગી ઓળ ઘોળ કરી નાખી. હવે અમારા છેલ્લા શ્વાસ, હવે ઘડી બે ઘડીના મહેમાન છીએ. અમારે હવે ક્યાં જવું? આખી જિંદગી વહી જઈ, તું મળ્યો નહીં અમને. તારી રાહ જોઈને અમે આખી જિંદગી ખપાવી દીધી." છેલ્લી ઘડીમાં બાપુ વઢે છે, કે છે આપણે પેલા ખેડૂત વાણિયા ધિરાણ કરતા, વાણિયા વેપારી હોય ને, એ આખું વર્ષ તમને ધિરાણ કરે. તમારે બિયારણ જોતું હોય, ઘરમાં વસ્તુ જોતી હોય, બળદીઓ લાવવું હોય, ખેતર લેવું હોય, ટ્રેક્ટર લેવું હોય, એમાંથી બધું વેપારી આપણને ધિરાણ કરતા. અને દિવાળી આપણે એનો વહીવટ કરવો પડે. અને એકનો વહીવટ પતે નહીં ત્યાં સુધી બીજો વાણિયો આપણને દે નહીં. એનો દાખલો બાપુ સબરી આપે છે. અમે તારા છે એ આડતિયા ને શેઠ તું સોસાવકા તારું લેણું છે ત્યાં લગી બીજો ધીર છે નહીં તલવાર. ઠાકર મને મેલ માઠેલી તું છો એક મોગલી. આટલી વાત કરીને બાપુ લક્ષ્મણે હળી કાઢી હો રામ પાસે. મોટા ભાઈ હાલો હાલો હાલો, ઓલી ડોશી હમણાં મરી જાય. અને રામચંદ્ર પરમાત્મા આવ્યા, એ પાણી લેવાનું ભૂલી ગઈ બાપુ. આંખમાંથી આહુડાથી રામના પગ ધોઈ નાખ્યા હોય. એટલી રાજી તે રામ આવ્યા, એ તો એને હરખ હતો. પણ મારા ગુરુ બોલ્યા, આજ સાચું પડ્યું બાપુ. એ જે એને હરખ હતો ને, એની કહું ટૂંકતી હતી. જગતમાં કોઈ પણ ને કોઈ ઓળખતું હોય ને, તો એનામાં કોકનો બાપુ સથવારો હોય, કોકનો. આ જેટલા જેટલા સફળ પુરુષો છે ને, એમાં એક એક શક્તિઓનો હાથ છે. સગાળ છે ને ચંગાવતી નો હોત તો કોઈ ઓળખત નહીં. જલારામ ને વીરબાઈ નો હોત તો કોઈ ઓળખત નહીં. હરિશ્ચંદ્ર રાજા ને તારામતી નો હોત તો કોઈ ઓળખત નહીં. સવારામ બાપા ને જગુમા નો હોત તો ઓળખત નહીં. દેવીદાસ બાપુ ને અમરમાં નો હોત તો કોઈ ઓળખત નહીં. એક એક સફળ પુરુષની માએ બાપુ એક એક શક્તિનો હાથ છે. હું તો એટલે કહું છું, બેનું દીકરીઓને ખાસ કહું કે જ્યાં ધર્મ ધ્રુજો, જ્યાં પુરુષ નથી પૂજ્યો, ત્યાં દેશની આબરૂ દીકરીઓ રાખી. તમે કહો તો હવાર સુધી દાખલા આપો. જ્યાં ધર્મ ધ્રુજો, જ્યાં પુરુષ મોળો પડી ગયો, ત્યાં બધે લગામ બાપુ દીકરીઓ હાથમાં લીધી. હરિશ્ચંદ્ર રાજા બજારમાં રીંગણાની હરરાજી કરે, બૈરાની હરરાજી કરી દીધી. તારામતીએ એમ કીધું કે મારા બાપાએ શું વેચવા આપી છે, તો આવડો મોટો ઇતિહાસ નો હોત આપણી પાસે. એકા દેહનો ધણી તું છો, કાપી નાખ, કટકા કર કે વેચી નાખ, તને મોજ આવી કર બાપુ. એને પત્ની કહેવાય. જલારામ ને અહીંયા ભગવાન આવ્યો સાધુના વેશમાં, કીધું તારું બૈરું મને આપી દે. આ કેવડી વાત છે. આ આપણેથી પતે. જોકે કાંઈ અખતરો ન કરતા, પણ આ તો વાત કરું છું. વીરબાઈ એમ કીધું હોત કે મારા બાપાએ શું આ બાવાને આપવા આપ્યું છે, તો આવડો ઇતિહાસ નો હોત આપણી પાસે. તોય જલારામ બાપા સાધુને બાવડું પકડાયું, તોય વીરબાઈ કહે છે કે અત્યાર સુધીમાં હું તમારા ભેગી રહી, મારથી જાણતા ભૂલ નથી થઈ, પણ અજાણતા ભૂલ થઈ હોય તો દાસીએ સમજીને મને માફ કરી દેજો. દીદી જલારામની આંખોમાંથી ધારું થઈ ગઈ. રામ એને પતિ પત્ની કહેવાય. પતિ પત્ની કા એક મતા તો સરજાપુરમાં સદા બાપુ બે માણા હરખા હોય તો જીવવાની મજા આવે. બાકી હગો હાડો નો હાંપડે, મિત્ર મળે જો લબાડ, પત્ની મળે જો કપાર, જા તો એળે જો અવતાર. તૈણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય. ભલા મને આયા તમે હમણાં હાથની હથેળીમાં રાખો અને એમ કોઈ આવો અમારા ઘર બાજુ, પછી એમ કોઈ હાલો હાલો રોટલા ચા પાણી સિવાય જવાય. અને આ ડેલામાં રહી દો, પછી રવડામાંથી હાણે શું લોટા મોટે ઉઠવા મારે ચિંતા જવું. અરે બાબુ, ઘરનો માણસ સારો ન હોય તો જીવવાની મજા જ ન આવે. હું તો કહું ભગવાનને જે બાઈકી હોય ને, હવે જેના ભટકાઈ જાય એના તો જે થયું, બાઈકી હોય ને એમ કહું કે ભગવાનને કંઈક અરજ કરજો કે દે તો સારું થઈ જાય ને, કે એમ નામ રાખજે.
કંઈક અમારી પેટી ઉજળી થાય એવું કંઈક આપજે. અમુક અમુક તો જોઈએ તો આપણને એમ થાય ઘરે શું આપણે વાત કરી. અને અમુક આપણા છોકરા એવા હોય નગરે કે બેંકનો વાંક છે એવું નથી હોતું. આપણે વંટોળિયા ઊભા કરીએ છીએ ત્યાં ડખા ઊભા થાય. મને દાખલો કે એક જગ્યાએ બનેલું આ હકીકત બનેલી. પતિ પત્ની હતા ને, નામ ન દેવાય કોઈનું, આ પછી લાઈવ હાલે કોઈ ખબરમાં ફોન કરે. પતિ પત્ની રહેતા હતા ને, બેન ઘરનું કામ કરે, ભાઈ ખેતીનું કામ કરે. કે બેન રસોઈ બનાવતા હતા ઘરે, એમાં એક પાપડનું પડીકું આડું આવતું હોય છે રોજ. એને એમ થયું કે શેકી નાખું, હું મારો ઘરવાળો બે ખાઈશું. પાપડ શેક્યા, ઘરવાળો એનો આવ્યો અને આવીને પછી જમવા બેઠો. બેને આપ્યું બધું જમવાનું, પાપડ મૂક્યા. ઓલો જો સાનો મોનો ખાઈ લે તો વાંધો નહીં, આપણે કંટોળિયા ઉભા કરવી છે. પછી કોણ હળગાવી આપણે પછી બોલવે કોણ? જો એમના મૂગે મૂગો ખાઈ લે તો વાંધો નહીં, પણ એને જ ઊભું કર્યું. એ કે આ પાપડ ભાંગી દે. એની વહુ કે તમને ભગવાન હાથ નથી આપ્યા? એ કે તું મારી વહુ શું ભાંગી દેવાનો નથી ભાંગ્યો? તો એ તો મેળ હોય ભાંગી દે ને ગ્રોય ભાંગી દે. એ તો આપણા બૈરાને આપણે જેટલો મેળ છે આપણને ખબર હોય. એ કે સારા માના ભાંગી લ્યો ને, એ કે ભાંગી દેવાનો છે નથી ભાંગી દેવાનો? એની વહુ કે નથી ભાંગી દેવાનો. પાપડ નો ભાંગ્યો, ઘર ભાંગી ગયું, એ બે રખડે. હવે કે સમાધાન કરો, હવે પાપડ નથી ભાંગી નો કોઈ બૈરા રાખી શકો, હાથે કરી વંટોળિયા ઉભા કરો. પતિની વાત પત્ની સમજીએ કે પત્નીની વાત પતિ સમજીએ કે બાપુ અહીંયા જ કઈક ધરાવીને ધાનનો નીપજે, કુળવીને માળું નો હોય, જેણ જકરા નીપજે જેની જનેતા હોત. બાપુ બે માણસનો જો એવો તાલ ને એવો મેળ હોય ને તો જ્યાં પરજા હારી થાય. બાકી હારી પરજાની રાહ ન જોતા. ભગવાન હારો દે, એક દીકરો હારો દે, શું અહીંયા ગોદામ છે? હારો દીકરો દે, એમ દીકરા દે. એની માટે તો બાપુ માને જતન કરવું પડે. હું તો એમ કહું બેનું દીકરીઓને ખાસ કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચો, આપને ટેકવા દે એવા સંતાન થાય. ભલા મને એમ હારા કીધે એમ હારા દે એમ નો કોઈ હારા દઈ દે. રામાયણ ગીતાના 5-5 પાના વાંચો, આપણા શાસ્ત્રોનો, સંતોનો, આપણા ગ્રંથોનો પાવર જોવો હોય તો. છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો ને, એને ખબર નહોતી મારા ઉદરમાં દીકરો છે, પણ એને એટલી ખબર હતી કે ભગવાન મને દીકરો આપે કે દીકરી આપે. એને બાપુ રામાયણ ને ગીતા ઓગાળીને માલપા હતો ને પાઈ દીધી હતી કે મારો દીકરો હોય કે દીકરી હોય, મારું દીકરું આપને ટેકો દે એવું જ મારું સંતાન થાય. માય કાંગડું કોઈ દી ન થાય એવી કુમારી માને હોવી ન હોય. વહુ હારો ભેગા પાણી પૂરીઓ ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. ઓય બાપુ હારા દીકરાની વાતો ન કરતા. તમે જોવો તો માણસ પાસે વાળ કપાવે, આમ ખીલકોડીના પૂંછડા જેવા છટિયા, આમથી આમ ને આમ. અરે શું તારો વેતો, શું આમાં રાણા પ્રતાપની મારે વાતો કરવી રામ. 60 વર્ષની થઈ હોય તો ઉમરા હોય રે સબે રમતી હોય. ઢબો ઢા હવે તારા અરે મનાણા એના થઈ ગયા. ઢબો ઢા શું આને કહેવાનું ભલા? સારી બાપુ એટલા જ માટે મહાપુરુષોએ કીધું કે જનુની જણ તો ભગત જણજે, કાં દાતા કાં સુરવીર, નહીં તો રેજે તું વાંચણી, મત ગુમાવજે નૂર. મહાપુરુષોએ દીકરીઓને ભલામણ કરી છે. કોઈક દાતાર, કોઈક સુરવીર, કોઈક ભગત, એવા દીકરા જો ન જન્મે એક તો કે વાંચણી રહેજે. મહાપુરુષોએ તો બાપુ બહુ ટકોર કરી છે, પણ એ તો માની ખૂબી છે ભાઈ. માં ધારે એવા દીકરા કરી હતી, ન થાય વાત ખોટી છે. દીકરા તો રાણા પ્રતાપ ને શિવાજી જેવા થાય, ગંગા સતી ને પાનભાઈ જેવી દીકરીઓ આજે થાય, ન થાય એવી વાત નથી. પણ હવે તો માને જો હળા થતી હોય એમાં અત્યારે ઓલા મોબાઈલ આવ્યા એટલે એવા ચોકરિયા મલબા ઓલામાં કરીને પાદરા છોકરાને પકડાઈ દે, ભલે મથે. ચોકરિયા તમે ઊંઘી ઉભા થાય ને ચોકરિયા પકડાવતી ચોકરિયા જેવા થાય. એમાં એ કઈ ગામની ગાબડું ન રાખે કોઈ દીકરીની, એ દીકરામાં કઈ હોય નહીં. એટલે સવારે અમે છેલ્લે કીધું ઉલટા પવનમાં આનંદ વધતો રમતા દિન રાત, દાસ સવા ફૂલકરજી ચરણે અમે કેને કરીએ વાત. જ્યાં જ્યાં ભજન છે, જ્યાં લોકગીત છે, જ્યાં સાખી છે, કોઈ પણ વસ્તુ તમે લઈ લો ત્યાં વાત પડી હોય, પ્રાણ હોય. કોઈ પણ વાત છે ને
એમ નામ કોઈ દી બને જ નહીં. ભજન હોય, સત્સંગ હોય, સાખી હોય, લોકગીત હોય, એ એમ નામ ન થાય. કાંઈક વાત એમાં પડી હોય તો જ આવતા લખી શકે, સંતોના અંદરથી ઉગે તો. એટલે જે કઈ વાત હોય ને એ અંદરથી ઉગે તો જ એને અનુભવ થાય તો જ આ બધી વસ્તુ બની શકે. એટલા માટે મેં કીધું એમ હમણાં મેં વાત કરી ને 5 તત્વનો દેહ છે બાપુ. આપણે આપણા દેહમાં કઈ જોયું જ નહીં. મેં કે આ ધરતી, આકાશ, પવન, પાણી અને પ્રકાશ 5 તત્વનો આ દેહ. આ ધરતી, આકાશ, સૂર્ય, આ પાણી, હવા. આપણે સવારમાં જાગીને પહેલા તો આ 5 વસ્તુ પૈયા લાગવું પડે. આ 5 વસ્તુથી જ આપણે જીવવી છે, એનેથી જ આપણો આ દેહ બન્યો છે. આ રોગ એટલા બધા વધ્યા એનું શું કારણ છે? પ્રકૃતિ હારે તમે જીવો ને, પ્રકૃતિ હારે. તડકામાં ઉનાળો હોય તો થોડોક તડકો ખાઓ, શિયાળામાં થોડીક ડાયટ ખાઓ, વરસાદમાં થોડાક ફળ લો, તો જ તમારા શરીરનું લેવલ રહે. આ પૈસાદાર છે ને ઈવડે છે ને કઈ અડવા જ નથી દેતા, તેમાં રોગ ગીર્યા છે. આપણે ગામડામાં તો આપણે તડકોય ખાઈએ છીએ, ટાઈટે ખાઈએ છીએ, બધું કરીએ છીએ, એટલે આપણને એમના જેટલા રોગ નથી. પ્રકૃતિ હારે જીવવાનું છે. આપણે પ્રકૃતિ હારે જીવો ને. આ ઝૂંપડામાં જ્યાં ઝૂંપડામાં રહે એને કાંઈ જ નથી લ્યો. આપણે તો પંખા લાઈટ હોય છે ને. ઘણા એમ કે દવાઈઓ વાળો ખોરાક છે ને ફલાણું છે ઢોકળું છે. ઝૂંપડામાં રહે એવડે એમની દુકાનો શું નોખી છે? આપણે જે દુકાને લેવી એ દુકાને જ લે છે. પણ એ પ્રકૃતિની હારે જીવે છે. ટાઈટ, તડકો, વરસાદ બધું બાપુ એમના બેઠે છે. લાઈટ નથી, પલંગ નથી, ખાટલા નથી, ગાડલા નથી, એસી નથી, કાંઈ નથી, બારણું નથી, કાંઈ રોગ નથી થતો. જુઓ તમારી મારી નજર સામેની વાત. અને આપણે જેટલા વિજ્ઞાન હારે જઈશું ને એટલા રોગમાં ભેળાવા. આપણે પૈસા દઈને જ રોગ લાવ્યા છે ઘરમાં. આ એસી ને ફ્રીજ ને વોશિંગ મશીન ને આ બધા જે કઈ છે ને એ બધું વિજ્ઞાન જ છે. આ લાઈટો છે વિજ્ઞાન છે. આ ફૂગડા વાગે છે ને આ બધું વિજ્ઞાન જ છે. વિજ્ઞાની આગળ ઉપર નડવાનું. એટલે સવારે અમે છેલ્લે કીધું દાસ સૌ ફૂલ કરતી ચરણે મેં કેને કરીએ વાત. ગાયન ગાને ઈ વખાણે રે એ ખુદ તો તમને ખબર રે પડે. એવા ગુરુ ગમ યારો
બધા શાંતિથી આપણે બધાનો આભાર. માફ કરજો. જય માતાજી, જય શ્રી રામ.